રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। જે 10 જિલ્લાઓમાં કચ્છ, સૌરાષ્ટ્રના 5, ઉત્તર ગુજરાતના 2 અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાની વાત કરીએ તો કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીમાં આજે ભારે વરસાદ વરસી શકે છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે। યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। આ તરફ સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી છે કેટલાક જિલ્લાઓમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે આજના દિવસ માટે હવામાન વિભાગે કોઈ પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ જારી નથી કર્યું, યલો એલર્ટ જારી કરવામાં આવેલું છે।